છે એને બોલાવી લ્યો. આજ તો જગતની માલિપા દેવને છેલ્લું પહેલું એકવાર પૂછી લેવું છે. આ પાંચે વ્યક્તિ ભેગા થયા. છઠ્ઠી ભગવતી પાલકમાં બેઠેલી હાથની માલિપા હરિભાઈ આમ દાણાની સપટી લઈ અને તેથી જગાભાઈ પઢિયારે એટલું કીધું, જોજે ભુવા, આજ દુનિયાની માલિપા કાં તો આપણે થાકી ગયા હોય, કાં તો બાપની દેવી થાકી ગઈ હોય, કાં તો આના નસીબ થાકી ગયા હોય, કાં તો આજ દુનિયાના ડોક્ટરોને ભગવતી થકવાડી દે. આજ છેલ્લે એક જ વાર પૂછવાનું છે. અને તેથી જગાભાઈ પઢિયારે હરિભાઈ ને એટલું કીધું કે હોળ 33 ને 51 ધાર મેકો. આજ જો કદાચ આપણા ચૌહાણ પરિવારની દેવ જો જાગતી હોય તો જવાબ આપશે ને. આખે જો કદાચ પાટા બાંધીને ચામુંડા કદાચ 6 મહિનાની નીંદર લઈને હોઈ ગઈ હશે ને, એ તો રાજેશ ના ભાગ બાપ. ભુવાના હાથની માલિપા દાણા હતા, ત્રણ ઢગલી કરી અને તેથી હરિભુવાના મોઢાની માલિપાથી મારી ચામુંડાનો એક શબ્દ છૂટ્યો, એ મારા પઢિયાર, આ ત્રણ ઢગલી પાટની માથે કરીને હોળ 33 ને 51 દાણાને ગણી લે. આજ જો દુનિયાની માલિપા, આજ હું ચૌહાણની ચામુંડા બોલું હોળ 33 ને 51 ઝાર કદાચ પૂરી થઈ જાય ને તો મને નહીં, હવે મેલડીને ટકોર કરજે. હવે દુનિયાની માલિપા તે હોળ 33 ને 51 આજ કદાચ મારા પઢિયારે માગ્યા ને કે હા હોળ 33 ને 51 જો કદાચ ઝાર પૂરી પાડીને ચામુંડા કદાચ પાટના ખૂણે ઉભી રહું ને તો હવે મેલડીને ટકોર કરજે બા. અને તેથી હોળ 33 ને 51 ઝાર પૂરી પાડી અને તેથી માતા મેલડીને એટલું કીધું કે એ મારી વડગામના ટીંબે આવેલી મારી હવા વેતની નાગણી, આજ મારી મેલડી એક કલમે કદાચ 3 વધાવા પૂરા કરી દે ને તો મારી હું તારો પઢિયારા ઝઘડો દુનિયાની માલિપા ફરીવાર તને ટકોરો મેલડી નહીં કરું બા. આમ હાથની માલિપા એ હસુભાઈ ભુવાઈ આમ ઝાર લીધી ને, આમ હાથમાં ઝાર લીધી પણ એના ખોળીએ તેથી મારી હવા વેતની નાગણી મારી વડગામની મેલડી આવી બાપ. હસુભાઈ ના હાથમાં આમ ઝારની આમ મુઠ્ઠી ભરી છે, ચપટી ભરી છે
અને જેના ખોળિયાની માલિપા તેથી મારી મેલડી આવીને તેથી માતા મેલડી એટલું જ બોલી ગઈ, મારા જગલા દુનિયાની માલિપા શું મને મેલડીને ટકોરા કરે છે બાપ. પણ સાહેબ ભુવાન પટિયાર ને આ બધા રહ્યા ને, હાઈકોર્ટમાં જાવ તો સાહેબ વકીલ રાખવો પડે, અને દેવની કોર્ટમાં બાજવું હોય ને દેવારે તો વકીલ રૂપી ભુવાન પટિયાર ને રાખવો પડે. અને તેથી માતા મેલડી એટલું બોલી ગઈ, મારા જગલા હું મને ટકોર કરે. તેથી માતા મેલડી ની સામે ઢીસણ વાળી અને પટિયાર જગાભાઈ એટલું બોલ્યા, હું દેવી તું ક્યારની આંખું કાઢે છે? આ દેવી દુનિયાની માલિપા 6 દીકરીઓ છે, અને દવાખાનાની માલિપા ડોક્ટરે હાથમાં બાળક એમ કીધું પેટની માલિપા દીકરી છે. દુનિયાની માલિપા દેવી અમારી ભક્તિ ખૂટી ગઈ, અમારા વડવાનું પુનરાવર્ત ખૂટી ગયું. એ મઠની માલિપા દેવીઓ તમે ખૂટી ગયું. અને તેથી મારી કુડા કંડિયાની નાગણી એટલું કીધું કે લે જગલા આ મારો 17 નો બતાવો, લે આ મારો 21 નો, ના મારો 13 નો બતાવો. જો 13 દાણા છેલ્લે આપું અને 13 ની માલિપા જગલા તું બોલે એમાં ફેર પડવા દઉં તો તારી બેન અમારા 3 વધાવાન જો 13 ની માલિપા જો ફેર પડવા દઉં તો જગતમાં મને મેલડી ને ફટકે જજા. અને સાહેબ ભુવાન પટિયાર જેને ગુરુદેવ ને પોતાના પાવળીએ ચારેય માથે હાથ મેકી અને ધ્રુવકા ભરી અને રોતા મારા રાજેશભાઈ ને એટલું કીધું, ભાઈ દુનિયાની માલિપા કોઈ નો ધણી હોય ને એનો ધણી હવે મેલડી છે. જાબા દાદા આજ મારી મેલડી બોલી ગઈ, જો લેખની માલિપા મેખ મારે ને તો મારી વડગામના પાદર થી આવેલી મારી મેલડી મારી દેવા. પાટ વાળી માતાજીના મઢે પગે લાગીને 5 ત્યાંથી નોખા પડ્યા. પણ જેના રાજેશભાઈના હૈયાની માલિપા હામ આવી ગયું, જો કદાચ મારા બાપની દેવા એટલા દાણા ભરી ગઈ છે ને હે. પણ સાહેબ થોડી વાર જેને મગજની માલિપા માતાનો પાટ આવે, થોડીક વાર ઓલા ડોક્ટરના શબ્દ આવે છે. પણ દાઢી મૂછનો ધણી છે ને સાહેબ, સર્વ દુઃખને ભૂલી કામકાજે લાગી ગયા. 7 મહિના પૂરા થયા અને 7મા મહિને બીનાબેન ને લઈને રાજેશભાઈ ફરીવાર જયારે હોસ્પિટલની માલિપા દેખાડવા ગયા ને, તેથી મારા વડગામના પાદરેથી આવેલી મારી ટપોરણ નાગણી હવા વેતની જોગણી જીભના લબકારા કરીને હોસ્પિટલ સામે આમ નજર કરી અને મારી મેલડી એટલું કહે છે કે એકવાર મારા રાજીયાને જોઈ તો લોક મારી મેલડી માથે હવે એને કેટલોક વિશ્વાસ છે. અને સાહેબ જેમ જેમ વારા આવે એમ બીનાબેન નો વારો આવ્યો. રાજેશભાઈ બહાર ખુરચી ઉપર બેઠા છે, ડોક્ટર તપાસ નિદાન પૂરું કરીને બહાર નીકળીને સાહેબ ને એટલું પૂછે, કા સાહેબ? રાજેશભાઈ દીકરી પરિપૂર્ણ કમ્પ્લીટ છે, બાળક માલિપા પણ દીકરી છે, એની માલિપા કોઈ મિનિમેક નથી. સાહેબ 7મા મહિને જયારે આવો જવાબ ડોક્ટરે આપ્યો ને, ત્યાંથી 2 માણસ ઘરે તો બી આવ્યા. પણ સાહેબ બીનાબેન ને ઘરે મેકીને રાજેશભાઈ આવી અને ભુવા અને પટિયારનું બાવડું થોભીને એટલું કીધું, ભુવા હાલો માતાના મઢે જવું છે. પણ હું છે ભાઈ વાત તો કર. કે વાત હમણાં ન્યા જઈને કરીશ. પોતાના ભરતભાઈ થાપાગુરુને યાદ કર્યા, પોતાના પાવળિયાને બોલાવ્યા અને પછી તેથી છેલ્લો શબ્દ રાજેશભાઈ એટલું બોલ્યા, ભુવા તેથી પાટ માંડ્યો, તેથી પાટની માથે મારા બાપની દેવ ચામુંડા ને મેલડી બોલી હતી, કોઈ ભૂતડા બોલી ગયા હતા.
કોઈ ભૂતડા બોલી ગયા હતા આટલો શબ્દ આવ્યો ને, એક બાજુ થાપા ગુરુને હાંકલ આવી, એક બાજુ ભુવા પઢિયારને હાંકલ આવી, અને એક બાજુમાં પોતાના મઢના જે પાવડિયા હતા એને પોતાના બાપની માતાની હાંકલ આવી, અને એક યારે મોઢાની માલિપાથી ચારે ચારના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે રાધિયા રાધિયા દુનિયાની માલિપા મારી મેલડીનો ખેલ જોયો ને, હે મારે મેલડીને જોવું તું કે મારો રાધિયો કેટલામાં છે બાપ. મારો જે બોલ નીકળી ગયો અને રાજીયા કદાચ મારા માથે ભરોસો રાખીને જીવી લે, હે બોલીને જો બીજું બોલું તો મારા રાજીયા જીવ ત્યાં સુધી મને દેવીને કોઈ દી તાજમ ન ફરતો જા. સાહેબ ભુવાના થાપાગુરુના પઢિયારમાં પોતાના પાવળિયાના મોઢાની માલમાંથી આવા શબ્દ નીકળે ને, ત્યાં બોલે ડોક્ટરનું જે શબ્દ હોય એની કાનમાંથી નીકળી જાય. ભુવા પઢિયારના થાપાગુરુના પોતાના પાવળિયાના પગ પકડી અને રાજેશભાઈ એટલું કીધું જોજે ઓમાં એ મારી દેવી સાહેબ ગમે એવો માણા હોય ને, દેવીની માથે જે જીવતો હોય ને સાહેબ, દેવીની માથે જીવતો હોય એની પાસે હશે કે નહીં હોય તો તમને નહીં ખબર હોય, પણ એને પાવર છે સાહેબ. આ જે ઓળખી કે ને દુહો દહમો વેદ સમજે એને જ કાનમાં હાલે, બાકી ભટકાઈને પડી જાય. આ દુહો છે સાહેબ, એ શબ્દને પારખે છે કે આજ મારી વાડીની માલિપા મારી દેવીએ એક છોડવો હું ધાર્યો છે સાહેબ. આજ તમે એને 5 રૂપિયા દેતા આવીશો ને, તમે મરી જઈશો, એ મરી જશે, કાલે તમારા છોકરા મોટા થાય છે, એનો છોકરો મોટો. એ આ વાડીના ચૌહાણ પરિવારની વાડીના ફૂલડારિયા ને સાહેબ, એને ખાતર દવા દારૂ ઈ નાખતો હોય સાહેબ. ક્યારેક દેવીની સામે હાથમાં ડાક લઈને બેહતો હોય ને તો ક્યારેક કહેતો હોય કે દેવી જોજે હો, જોજે મારા બાપની દેવી મારા બગીચાને હું ન થવા દેતી માં. અને સાહેબ ચારેય માથે હાથ મેકીને એટલું કીધું કે રાજીયા એકવાર મારી દેવીનો થઈ જા બાપ, દુનિયાની માલિપા ડોક્ટરની ખોટી ભ્રમણાની વાતની માલિપા આવી જા માં. અને રાજીયા જા દુનિયામાં તારે મારી મેલડીનો ખેલ જોવો હોય ને તો હજી એકવાર તારી બૈરીને લઈને બીજી હોસ્પિટલમાં જા. બીજી હોસ્પિટલમાં જાનું મેલડી એમ કહું કે દીકરી એટલે દીકરી ડોક્ટરને દેખાય. પણ રાજીયા આજ હું વડગામના ટીબેથી આવેલી મેલડી એના પેટમાં દીકરો ભાણું છું, મારી મેલડી અને ડોક્ટરના ભણતરને પૂરા કરી અને જો મારી મેલડીનો એકલો ન ઘૂંટાવું તો તારી મેલડી
કે હવે પછી હોસ્પિટલના પગથિયા મારા રાજીયા સડતો નહીં, અને 9 મહિના 13 દીએ દેવના ચક્ર જેવો દીકરો આપું ને તેથી મને મેલડીને મારા બોલને યાદ કરજે બાપ. સાહેબ, જેને 2-2.5 મહિના ચડતા દિયા હતા તે દી રૂપિયા નોખા કરીને મેં કહેતા કે દેવી તું દીકરો દે ને તો તને માંડવું નાખીશ. પણ સાહેબ, માં ભગવતી ચામુંડા છે, એનાથી ન થયું હોય એને મેલડીની હાકળને ખખડાવી અને મેલડીએ ટકોર કરીને સાહેબ આજે વાતને પૂરી કરી દીધી છે. પણ તેથી મેલડી એટલું કીધું કે હવે 9 મહિના 13 દીએ જનેતાના ઉદરની માલપાથી દીકરો જન્મે. સાહેબ, આ તો બાળક છે રૂડિયા દાઢાળાની મેલડી. કદાચ યુટ્યુબ ઉપર તમે મારી વાર્તા સાંભળતા હશો. સાહેબ, દેવીનો શબ્દ નીકળે કે બાઈના ઉદરમાંથી બાળકનો જન્મ થાય અને દાઢી હોતો દઉં તો એમ માનજો કે મેલડી આપ્યો. સાહેબ, મેલડી કરે કોઈ ન કરે. અને આજે બાળકના દુઃખનો માનો તોય ભલે ને સુખનો માનો તોય ભલે. હું તો સાહેબ એમ માનું છું કે 20 રમતા જીત જેમ કપ જીતીને છોકરો આવે ને માવતર કેમ હરખાય એમ આજ મારી 20 ભુજાળી ચામુંડા અને મારી મેલડી ઇન્દ્રના દરબારમાંથી કપ જીતીને આવી છે એનો માનવું છે. રાજેશભાઈ ના ઘરે દીકરાનો જન્મ થયો ને તેથી મારી 20 ભુજાળી ચામુંડાએ મારી મેલડીને કીધું કા બાઈ, અને તેથી મારી મેલડી એટલું કીધું કા દેવી ચામુંડા, હજી દુનિયાની માલબાજુ આંગળી સીધ, તું આંગળી સીધ ને તારી આંગળીના ટેરવા માથે નો હવા વેદની નાગણી બનીને ઉભી રહું ને તો હું વડગામના પાદરની માતા મેલડી નહીં. અને રાજેશભાઈને નમ્ર વિનંતી, એકવાર ફરીવાર બાબાને લેતા હો. આ વાત પૂરી થવા જાય ત્યારે માં ભગવતી ચામુંડાના ખોળાની માલપા નાખીને માં ભગવતી મેલડી ચામુંડાના આશીર્વાદ આપી દો. ચામુંડા મારી મેલડીની જીત થઈ છે અને મારી મેલડી અને ચામુંડાના માંડવાને વાયકને માન દઈ અને આ જેટલા ભુવા પટિયાર આવ્યા છો આજ કદાચ આ બાલુડાને આશીર્વાદ જો તમારી દેવીઓ ન આપે એ તો તમારા વડવાની કમાણી ખોટી ગઈ હોય બાપ. કોઈ મારી ચામુંડાના ભુવા, કોઈ ખોડિયારના, કોઈ